વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ ઇન બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જઈએ અને નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો બાળકો, આજનો આપણો જે ટોપિક રહેવાનો છે એ છે ગ્લાસ સ્લેબ. કાચના સ્લેબ વિશે કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ બને છે એ આપણે જોશું. અને સૌથી પહેલા બહુ અગત્યની વાત કે એનો કન્સેપ્ટ શું છે. કન્સેપ્ટ છે એ ધ્યાનથી સમજશું. થોડોક કન્સેપ્ટ છે એ અટપટો છે, બરોબર છે, બે એક સૂત્ર છે. તો આ બધી વસ્તુ છે એ આપણે આજના વિડીયોમાં કમ્પ્લીટ જોવાના છીએ, જેથી ગ્લાસ સ્લેબ રિલેટેડ આખો ટોપિક છે આ જ એક વિડીયોમાં કવર થઈ જાય. તો ચલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે ગ્લાસ સ્લેબ, કાચના સ્લેબ વિશે કન્સેપ્ટ જોઈ લઈએ કે કેવી રીતે છે એના સૂત્રો હોય છે, બરોબર છે. ચાલો, તો સૌથી પહેલા સમજવાની વસ્તુ એ છે બાળકો કે માની લ્યો કે તમારી પાસે કંઈક કાચનો સ્લેબ અહીંયા રાખેલો હોય, બરોબર છે. અને જનરલી કાચના સ્લેબનો વક્રી ભવનાંક યાદ રાખવાનો છે, જે હોય છે 1.5, બરોબર છે. કાચના સ્લેબનો વક્રી ભવનાંક છે એ 1.5 હોય છે, બરોબર છે. હવે જો દાખલા કેવા કેવા બને સમજશું આપણે. સૌથી પહેલા માની લો કે આ કંઈક કાચનો સ્લેબ છે તમારી પાસે. હવે અહીંયા મેં નીચે કંઈક તળી અહીંયા વસ્તુ રાખેલી છે. માની લો આ શું છે, કંઈક વસ્તુ. હવે આ વસ્તુ તમે જરૂરથી અનુભવ કરી હશે કે ધારો કે તમારી પાસે કંઈ બુક હોય, એ બુકની ઉપર જેવો તમે કંઈક કાચનો કટકો, કાચનો સ્લેબ રાખશો ને એટલે એના અક્ષર તમને ઉપર આવતા દેખાશે. એનો મતલબ શું છે, જ્યારે કોઈ પણ વસ્તુ છે એ કાચના સ્લેબની નીચે હોય છે ત્યારે એ વસ્તુ ઉપરથી જોતા તમને જરાક ઉપરની બાજુ શિફ્ટ થયેલી દેખાશે. મતલબ એની ઓરિજિનલ ઊંડાઈ એ વસ્તુ દેખાશે નહીં. તો સેમ વસ્તુ આમાં આપણે ઓલો જ કન્સેપ્ટ જોવાનો છે. આની પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું આભાસી અને વાસ્તવિક ઊંડાઈ. તો એ જ કન્સેપ્ટ સેમ અહીંયા લાગશે, બરોબર છે. તો માની લો અહીંયા આ જે સ્લેબ છે એનો વક્રી ભવનાંક હું NG કહી દઉં છું, કેમ કે ગ્લાસ છે અહીંયા, બરોબર છે. હવે આ વસ્તુને કોક ઉપરથી આવી રીતે ઓબ્ઝર્વ કરે છે. અહીં કોઈક ઓબ્ઝર્વર છે, એ આ વસ્તુને ઓબ્ઝર્વ કરે છે. તો આ વસ્તુ એને ક્યાં દેખાશે બાળકો? આ વસ્તુ એને અહીંયા ક્યાંક દેખાશે. તો સેમ વસ્તુ, સેમ કન્સેપ્ટ જે આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે માની લો આ શું છે ભાઈ, તો કે આ વસ્તુ છે, આ જે વસ્તુ છે એ થઈ વાસ્તવિક ઊંડાઈ. તો વાસ્તવિક ઊંડાઈને હું D કહી દઈશ અને આ વસ્તુને હું કહી દઈશ આભાસી ઊંડાઈ, તો એને હું D' કહી દઈશ. પાછું રિપીટ કરું છું, આ વાસ્તવિક ઊંડાઈ છે અને આભાસી ઊંડાઈ છે. વાસ્તવિક ઊંડાઈ એટલે શું, તો કે એકચ્યુઅલી સ્લેબની ઉપરની કિનારીથી વસ્તુ કેટલું અંદર છે અને એ તમને દેખાય છે કેટલું અંદર. આ થયું આભાસી, આ થઈ ગયું વાસ્તવિક, બરોબર. હવે સેમ કન્સેપ્ટ આપણે જોઈએ તો હવે જે ઓબ્ઝર્વર છે, આ ઓબ્ઝર્વર પોતે કયા માધ્યમમાં છે, તો કે એ હવાના માધ્યમમાં છે. તો આ વસ્તુને મેં તમને આભાસી અને વાસ્તવિક ઊંડાઈના કન્સેપ્ટમાં સમજાવી હતી કે જે વસ્તુને ઓબ્ઝર્વ કરતા હોય, જે માધ્યમને ઓબ્ઝર્વ કરતા હોય એને ઉપર રાખવાનું, જ્યાંથી ઓબ્ઝર્વ કરતા હોય એને નીચે રાખવાનું, બરોબર. પછી અહીંયા D/D'. ભાઈ આમાં આટલું જ નથી, હમણાં આગળ આવશે, બરોબર. તો અહીંથી મને D' મળી જાય. જો અહીંથી મને D' શું મળ્યું, D' મને મળી જશે, ચોકડી ગુણાકાર કરીશ, D, બરોબર છે, ઇન્ટુ NA ડિવાઇડેડ બાય શું મળી ગયું મને, NG, બરોબર છે. તો આ રીતે મને D' ની વેલ્યુ મળી જશે, બરોબર છે. હાલો, હવે તમને ખાલી આટલું ન પૂછે, થોડુંક હું આમાં વધારે એડ કરું છું. શું એડ કરું છું કે તમને એ પૂછે કે આ વસ્તુ છે એ ઉપરની તરફ કેટલી શિફ્ટ થઈ છે, મને એ કહેવાનું છે. આને શું કહેવાય, એક્સ. એક્સ એટલે કેટલી ઉપર શિફ્ટ થઈ છે. તો મારે આ એક્સ જોતો હોય તો D - D' કરી શકું, તો કે હા સર. તો એક્સ જો મારે જોતો હોય તો હું D - D' કરી દઈશ. ઓકે, D' ની કિંમત શું મળી, તો કે n, અહીંયા સોરી D/NG. હવે ભાઈ હવાનો વક્રી ભવનાંક તો એક જ હોય તો હું નહીં લખું તો હાલશે, બરોબર. તો અહીંયા શું બની ગયું, -D/NG. હાલો, હવે અહીંથી હું D ને કોમન લઈશ તો મને કંઈક મળી ગયું D1 - 1 ડિવાઇડેડ બાય n, બરોબર છે. આ સૂત્ર છે બાળકો, એ ખૂબ જ અગત્યનું છે. આ સૂત્ર છે એ ખૂબ જ અગત્યનું છે, રાઈટ. ઓકે, તો આ x શું છે, x ઈ છે કે વસ્તુ છે એ કેટલી શિફ્ટ થઈ ઉપર તરફ, રાઈટ. અને D શું છે, D છે એ વાસ્તવિક ઊંડાઈ. અને કાચના સ્લેબના દાખલાઓમાં યાદ રાખજો, કાચના સ્લેબના દાખલાઓમાં આપણે જે આ વાસ્તવિક ઊંડાઈ છે ને બાળકો, એને શું કહેશું ખબર છે, એને આપણે T થી દર્શાવું. T એટલે સમય નથી, T એટલે શું છે, આ સ્લેબની જાડાઈ, સ્લેબની જાડાઈ, બરોબર. સ્વાભાવિક વાત છે કે ભાઈ ઉપરની કિનારીથી વસ્તુ કેટલી નીચે છે, તો કે D જેટલી. અને D એટલે તમે હજી એને બીજી રીતે શું કહી શકો કે તો કે આ સર સ્લેબની જાડાઈ છે, બરોબર. સ્લેબની જાડાઈને હું T થી દર્શાવું છું. તો અહીંયા જ ઘણીવાર છે એ સૂત્રમાં D ની જગ્યાએ T આપેલું હોય, બરોબર છે. D એટલે વાસ્તવિક ઊંડાઈ કહી શકો અથવા સ્લેબની જાડાઈ કહી શકો. તો યાદ રાખજો, આ છે એ કેનું સૂત્ર છે, શિફ્ટનું ફોર્મ્યુલા છે કે વસ્તુ છે એ કેટલી શિફ્ટ થશે. અને આ D શું છે, તો કે સ્લેબની જાડાઈ. અને બીજી વસ્તુ આ n શું છે, તો કે સ્લેબનો વક્રી ભવનાંક, સ્લેબનો વક્રી ભવનાંક.
એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ સૂત્ર જ હોય એવું જરૂરી નથી. મેં અહીંયા NA ની કિંમત 1 લઈ લીધી છે એટલા માટે અહીંયા NA છે નહીં, નકર હજી અહીંયા બીજો વક્રી ભવનાંક ઉપર અંશમાં એડ થઈ જાત. ઈ કયો હોત? ઈ હોત કે જ્યાંથી ઓબ્ઝર્વર છે એ પોતે ઓબ્ઝર્વ કરે છે, જે માધ્યમમાં ઓબ્ઝર્વર છે એ માધ્યમ અહીંયા ઉપર એડ થઈ જાત. પણ અત્યારે ઈ માધ્યમ હવા છે એટલે અહીંયા ઉપર 1 આવી ગયું, નકર કંઈક બીજું આવી જાત 1 ની જગ્યાએ, બરોબર? જે માધ્યમ અહીંયા હોતી. ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખવાની. ઓકે, એક વસ્તુ તમે નોટિસ કરી, તમને અહીંથી શું ખબર પડી કે ભાઈ વસ્તુ છે એ કેટલી શિફ્ટ થશે ઉપરની તરફ? વસ્તુ છે એ ઉપરની તરફ કેટલી શિફ્ટ થશે, રાઈટ? હવે અહીંયા તમે વસ્તુ છે કે ભાઈ આ વસ્તુ છે એ પોતે સ્લેબથી કેટલી દૂર છે એનાથી કઈ મતલબ જ નથી. પાછું રિપીટ કરું છું, વસ્તુ સ્લેબથી કેટલી દૂર છે એનાથી કઈ મતલબ જ નથી. જો અહીંયા એવું કઈ પેરામીટર જ નથી, તમને એવું કહે છે કે આ સ્લેબની જાડાઈ છે, સ્લેબનો વક્રી ભવનાંક છે, શિફ્ટ મળી ગયું, એનો મતલબ એ કે વસ્તુને તમે માની લો કે આ કંઈક મારી પાસે સ્લેબ છે, બરોબર છે? અત્યારે હું માર્કરને અહીંયા રાખું છું, પછી માર્કરને હું અહીંયા રાખું છું, તો માર્કરનું સ્લેબથી અંતર કેટલું છે એનાથી શિફ્ટમાં કાંઈ ફેર પડશે નહીં. મતલબ જો તમને એમ કહી દે કે માની લો આ ગ્લાસનો સ્લેબ છે અને વસ્તુ અત્યારે અહીંયા નથી, વસ્તુ અત્યારે અહીંયા ક્યાંક છે, અને હું અહીં ઉપરથી જોઈશ તો આ વસ્તુ મને કેટલી ઉપર શિફ્ટ થયેલી દેખાશે. કોઈ ફોર્મ્યુલા વિદ્યાર્થીઓ શું લગાડી દેવાનો તમારા? તો કે સ્લેબથી આ અંતર કેટલું છે વસ્તુની એની ઉપર છે શિફ્ટ ડિપેન્ડ કરતું નથી, રાઈટ? તો આટલી વસ્તુ છે એ ખાસ તમારે નોટ કરવાની છે. ચલો વિદ્યાર્થીઓ, હજી એના પછીનો એ જ ટોપિકની અંદર બીજો એક નાનકડો સબ ટોપિક આપણે જોવાનો છે. હવે તમને એમ કે ભાઈ સ્લેબ એક નથી, એકની ઉપર એક સ્લેબની થપ્પી રાખી છે, અથવા તો એકની બાજુમાં એક સ્લેબની થપ્પી રાખી છે. હવે સૌથી નીચે કંઈક વસ્તુ છે, હવે સ્લેબની થપ્પીની ઉપરથી હું એ વસ્તુને જોઉં છું તો મારે જોવું છે કે એ વસ્તુ છે એ કેટલી શિફ્ટ થયેલી મને દેખાશે, બરોબર? તો એ કેસમાં હવે તમારે જોવાનું છે કે કેટલું શિફ્ટ થશે, બરોબર? જો એક કરતાં વધારે સ્લેબ હોય તો કેટલું શિફ્ટ થશે. હવે અહીંયા એક તમારી પાસે આકૃતિ રજૂ કરી છે, એમાં એક સ્લેબ છે એની જાડાઈ T1 છે, બીજા સ્લેબની જાડાઈ T2 છે. પહેલા સ્લેબનો વક્રી ભવનાંક N1 છે, બીજા સ્લેબનો વક્રી ભવનાંક N2 છે. હવે માની લઈએ આપણે કે આ ઓબ્ઝર્વર છે એ પોતે જ્યાંથી ઓબ્ઝર્વ કરે છે એ માધ્યમનો વક્રી ભવનાંક છે NA, એટલે અહીંયા વક્રી ભવનાંક શું થઈ ગયો? NA, એટલે 1, રાઈટ? હવે અહીંથી ઓબ્ઝર્વ કરે છે આ વસ્તુને, ઓકે? હવે પ્રશ્ન થશે કે સર આ વસ્તુ અહીંથી કેટલી દૂર છે એ તો કયો? ભાઈ હજી હમણાં પહેલા જ કીધું કે ભાઈ વસ્તુ છે એ સ્લેબથી કેટલી દૂર છે એનાથી કાંઈ મેટર જ નથી કરતું, રાઈટ? તો હવે તમારે એ જોવાનું છે કે આ ઓબ્ઝર્વર જ્યારે આ વસ્તુને અહીંથી બે સ્લેબ થ્રુ ઓબ્ઝર્વ કરશે ત્યારે આ વસ્તુ કેટલી આમ શિફ્ટ થયેલી દેખાશે. અને શિફ્ટ એટલે શું? તો કે વસ્તુ છે એ સ્લેબ બાજુ ખસશે જરાક. તો માની લો વસ્તુ એકચ્યુઅલી છે અહીંયા, પણ એ શિફ્ટ કેટલી થઈ? તો કે એને દેખાશે અહીંયા. તો જો આટલી શિફ્ટ થઈ, આટલી વસ્તુ છે એ શિફ્ટ થાય છે, સમજમાં આવે છે? બરોબર છે? આટલી વસ્તુ સ્થાનાંતરિત થશે. તો મારે આ અંતર જોતું હોય તો હમણાં જ આપણે શિફ્ટ માટેનું સૂત્ર જોયું, એ શું હતું? x સ્લેબની જાડાઈ લખવાની 1 - 1 ડિવાઇડેડ બાય n. n એટલે શું છે? સ્લેબનો વક્રી ભવનાંક. તો હવે જો આવા ઘણા બધા સ્લેબ હોય તો બહુ સિમ્પલ, કાંઈ નહીં, આ બધાય એક સ્લેબ માટે છે એ શિફ્ટ કરી અને સરવાળો કરી દો. એક સ્લેબ માટે શિફ્ટનું સૂત્ર લગાડીને સરવાળો કરી દો. કેવી રીતે? તો કે આવી રીતે, x પહેલો સ્લેબ લ્યો, પહેલા સ્લેબ માટે આ સૂત્ર લગાડો. તો કે પહેલા સ્લેબની જાડાઈ T1 1 - 1 ડિવાઇડેડ બાય પહેલા સ્લેબનો વક્રી ભવનાંક, જે શું છે? N1. બીજી વસ્તુ, હવે બીજા સ્લેબનો વારો, તો બીજા સ્લેબની જાડાઈ લ્યો T2 1 - 1 ડિવાઇડેડ બાય બીજા સ્લેબનો વક્રી ભવનાંક લઈ લો N2. બસ, તો ખાલી આ એક સૂત્ર તમારા મગજમાં હોવું જોઈએ કે જ્યારે તમારી પાસે મલ્ટિપલ સ્લેબ હોય અને તમને પૂછે બાળકો કે શિફ્ટ કેટલું થશે, એના માટે તમારે કાંઈ નહીં, ખાલી આ શિફ્ટનું સૂત્ર છે એ ઉમેરી જવાનું. ક્લિયર? એટલે થઈ જશે. હવે જો તમને દાખલામાં થોડુંક અલગ પૂછે, થોડુંક અલગ એટલે શું? તમને એમ કહે કે આભાસી ઊંડાઈ કેટલી હશે. આભાસી ઊંડાઈ એટલે શું? તો કે માની લો તમને એમ કહે કે ભાઈ આ છે એ વાસ્તવિક ઊંડાઈ છે v. ચલો, તમને એમ પૂછે કે આ છે એ આભાસી ઊંડાઈ છે d'. તો હવે તમારે આભાસી ઊંડાઈ શોધવી હોય તો કેવી રીતે મળે? આભાસી ઊંડાઈ શોધવી એટલે બહુ સિમ્પલ, જે આ d છે એમાંથી x બાદ કરી દો એટલે d' મળી જાય. પાછું રિપીટ કરું છું, આભાસી ઊંડાઈ d' કેવી રીતે મળે? તો કે જે કુલ અંતર હતું સ્લેબની પહેલી કિનારીથી વસ્તુ કેટલી દૂર છે એ આ અંતર હતું, એમાંથી તમે શિફ્ટ માઇનસ કરી નાખો તો તમને શું મળી જાય? આભાસી ઊંડાઈ. તો બસ કદાચ તમને પૂછી લે તો તમને ખબર હોવી જોઈએ કે મને આ d' કેવી રીતે મળશે? તો કે જે સાચી ઊંડાઈ છે એમાંથી હું શું બાદ કરીશ બાળકો? શિફ્ટ છે એ બાદ કરી લઈશ તો મને શું મળી જશે? એ ખબર પડી જશે કે વસ્તુની આભાસી ઊંડાઈ કેટલી છે, રાઈટ? આટલી વસ્તુ યાદ રાખો. હવે હમણાં આપણે આના રિલેટેડ દાખલા જોવાના છે. વિદ્યાર્થીઓ, આપણે કન્સેપ્ટ જોઈ લીધો છે, હવે એના રિલેટેડ જોઈએ કેવા દાખલા બને છે. તો આમાં તમને બે સ્લેબ આપ્યા છે, એક 8 સેન્ટીમીટરનો અને એક 12 સેન્ટીમીટરનો, બરોબર છે? બેના વક્રી ભવનાંક આપ્યા છે ને વચ્ચે અંદર
અંદર છે નીચે એક કાગળ રાખ્યો છે અને તમને એ કીધું છે કે કાગળ છે એની આભાસી ઊંડાઈ કેટલી થશે. તો મેં હમણાં તમને કીધું કાગળ છે એ અહીંયા, તો તમને દેખાશે ક્યાંક અહીંયા. તો આ x જેટલું કાગળ શિફ્ટ થયો હશે. તો તમને જે આ વાસ્તવિક ઊંડાઈ છે બરોબર છે 12 ને 8 20 સેન્ટીમીટર અને આભાસી ઊંડાઈ તમને d ડેશ મળી જશે. કેવી રીતે મળે? તો કે 20 - x બાદ કરો અને x એટલે શું છે? ટોટલ શિફ્ટ. અને ટોટલ શિફ્ટનો હમણાં ફોર્મ્યુલા આપણે જોયું મલ્ટિપલ સ્લેબ માટે. તો x કેવી રીતે મળશે? તો કે ભાઈ પહેલા સ્લેબની જાડાઈ બરોબર છે અને 1 - 1 ડિવાઇડેડ બાય n પ્લસ બીજા સ્લેબની જાડાઈ અને 1 - 1 ડિવાઇડેડ બાય n2. હવે કાંઈ નથી કરવાનું, અહીંયા ખાલી કિંમત મૂકવાની છે. આ સ્લેબની જાડાઈ કેટલી છે? તો કે 8 સેન્ટીમીટર અને 1 - 1 ડિવાઇડેડ બાય n1 એટલે શું છે? 4/3. તો અહીંયા છેદનો છેદ અંશમાં આવી જશે એટલે 3/4 થઈ જશે. પછી t2 શું મળશે મને? t2 એટલે આ સ્લેબની જાડાઈ છે કેટલું છે? 12. 12 × 1 માઇનસ આ સ્લેબનો વક્રી પૂર્ણાંક કેટલો છે? 3/2. 2 છે એ છેદનો છેદ અંશમાં આવી જશે એટલે આવી રીતે બનશે. x મને મળ્યો અહીંયા 8 4 એટલે શું આવશે? 4 - 3 એટલે 1/4 પ્લસ 12 અહીંયા 3 - 2 એટલે 1/3. તો અહીંયા 4 દુ 8 3 ચોક 12 4 ને 2 કેટલું થઈ ગયું? 6 સેન્ટીમીટર. બાળકો મતલબ આ જે કાગળ છે એ ઉપર 6 સેન્ટીમીટર જેટલો શિફ્ટ થશે. કેટલા? 6 સેન્ટીમીટર. હવે મારે જોવું હોય કે આભાસી ઊંડાઈ કેટલી મળે તો હું શું કરીશ? 20 - 6 કરી નાખીશ એટલે મને d ડેશ મળી જશે. શું છે? તો કે કુલ ઊંડાઈ 20 - x એટલે 20 - 6 કરીશ તો મને 14 સેન્ટીમીટર છે એ મળી જશે. અને આ આપણો શું છે? ફાઇનલ આન્સર. હવે ને પછીનો બીજો પ્રશ્ન. આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે, હું નહીં કરાવું બરોબર. બીજા પ્રશ્નમાં એવું કે છે સેમ ક્વેશ્ચન છે. આ 6 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરનો સ્લેબ છે અને આ એનો વક્રી ભવનાંક છે. નીચે કંઈક વસ્તુ રાખી. તમારે એ કહેવાનું છે કે શિફ્ટ કેટલું થશે અને આભાસી ઊંડાઈ કેટલી હશે બરોબર. તો આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. ચલો બાળકો એના પછીનો ટોપિક જોઈએ આપણે. એના પછીના ટોપિકમાં છે ઈ કોમ્બિનેશન છે, એટલે કે સમતલ અરીસો અને ગ્લાસ સ્લેબ. જ્યારે આ બે ભેગા કરી નાખ્યા હોય ત્યારે તમને વસ્તુનું પ્રતિબિંબ છે એ કયા અંતરે મળે એના રિલેટેડ ક્વેશ્ચન જોવાનું છે. તો પહેલા હું તમને જરાક કન્સેપ્ટ સમજાવી દઉં. કન્સેપ્ટ તમને એવું કહે છે કે ધારો કે આ કંઈક સ્લેબ છે બરોબર છે અને અહીંયા કંઈક અરીસો રાખ્યો છે. હવે આ વસ્તુ છે. ચાલો હવે તમને એમ પૂછે કે આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે, તમને એવું પૂછે. તો પહેલા તો તમને ખબર છે કે તમને આ અંતર કંઈક આપ્યું હોય d અને સ્લેબની જાડાઈ કંઈક આપી હોય t. હવે તમને ખબર છે કે હવે માની લો જો આમાં તમારે કેવી રીતે વિચારવાનું છે એ કહું. તમારે એવી રીતે વિચારવાનું છે કે અરીસો જ્યારે વસ્તુને જોશે તો અહીંયા સ્લેબમાંથી વસ્તુને જોશે. તો સ્લેબમાંથી વસ્તુને જોશે એટલે વસ્તુ છે એ છે એના કરતાં થોડીક શિફ્ટ થઈને દેખાશે. તો અરીસાને આની વાસ્તવિક અંતર છે એ d નહીં દેખાય. આ વસ્તુ છે એ કંઈક અહીંયા શિફ્ટ થયેલી દેખાશે. ક્યાં દેખાશે? આ d ડેશ અંતરે. તો અરીસાને શું થશે કે આ વસ્તુ અહીંયા નથી, વસ્તુ ક્યાં છે? અહીંયા છે. અને આ અંતર કેટલું છે? તો કે શિફ્ટ જેટલું થયું એટલું અંતર થઈશું. હમણાં શિફ્ટનું સૂત્ર આપણે જોઈએ. તો તમારે શું કરવાનું? આ વસ્તુ અંતર d ડેશ છે એ ફરી ગયું. તો જે d ડેશ હશે એ શું હશે? અરીસા માટે પ્રતિબિંબ અંતર હશે. અને પ્રતિબિંબ છે એ કેમાંથી બનશે? પાછું સ્લેબમાંથી પ્રકાશના કિરણો જશે એટલે જે પ્રતિબિંબ બને છે એમાંય તમારે શું કરી દેવાનું? આ જે d ડેશ જગ્યાએ પ્રતિબિંબ બન્યું અહીંયા, આ પ્રતિબિંબ ફાઇનલ નથી. હજી તમારે એમાંય જે છે એ શિફ્ટ જેટલું બાદ કરવું પડશે. માની લો આ અંતર કંઈક d ડેશ મળ્યું તો ફાઇનલ પ્રતિબિંબ કેવી રીતે મળશે મને? તો કે d ડેશ માઇનસ શિફ્ટ બરોબર છે. આનો મતલબ ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે વસ્તુ અંતર હોય એમાંથી શિફ્ટ બાદ કરી દો અને છેલ્લે જે પ્રતિબિંબ અંતર મળે એમાંથી શિફ્ટ બાદ કરી દો. શિફ્ટ બાદ કરવાનું છે જ્યારે સ્લેબ અને સમતલ અરીસો હોય ત્યારે. હાલો એના રિલેટેડ ક્વેશ્ચન જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થીઓ, સમતલ અરીસો અને કાચનો સ્લેબ એ બેના કોમ્બિનેશન વિશેનો એક દાખલો જોઈએ. તો આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે સ્લેબ છે જેનો વક્રી પૂર્ણાંક છે 1.5 અને વસ્તુને રાખી છે 28 સેન્ટીમીટર દૂર અને અહીંયા સિલ્વર કોટિંગ કરેલું છે રાઈટ. સિલ્વર કોટિંગ એટલે કાંઈ નહીં, એ ભાગ છે હવે અરીસો થઈ ગયો બરોબર. હવે તમને એમ કહે છે કે આ વસ્તુનું છે એ ફાઇનલ પ્રતિબિંબ ક્યાં બનશે. તો પાછું મેં તમને હમણાં જ કન્સેપ્ટમાં કીધું, તમારે શું જોવાનું? તમારે એ જોવાનું કે ભાઈ અરીસો છે એને આ વસ્તુ કેટલા અંતરે દેખાશે. હવે જો સ્લેબ હોત જ નહીં તો આ વસ્તુ એને ક્યાં દેખાશે? તો કે 28 ને 6 34 સેન્ટીમીટર. સ્લેબ હોત જ નહીં તો એને આ અંતર ક્યાં દેખાત? 34 સેન્ટીમીટર. પણ વચ્ચે સ્લેબ આવી ગયો છે એટલે જે આ અંતર છે એ અંતર વાસ્તવિક અંતર છે, એને આભાસી અંતર દેખાશે. જે શું છે આભાસી અંતર? એટલે તો કે વાસ્તવિક અંતર માઇનસ શિફ્ટ. વાસ્તવિક અંતર માઇનસ શિફ્ટ. તો તમારે એ જોવાનું કે આ વસ્તુ છે એ એને ક્યાંક અહીંયા શિફ્ટ થયેલી દેખાશે x. તો x જેટલું શિફ્ટ એને દેખાશે. તો x જેટલું શિફ્ટ કેટલું છે એ ખબર પડી જાય. એમાંથી હું 34 માંથી શિફ્ટ બાદ કરી લઉં તો મને આ મળી જાય કે ભાઈ અરીસાને આ કેટલા અંતરે દેખાશે? d ડેશ. સમજમાં આવે છે વસ્તુ? ચાલો તો મને શિફ્ટ આ અંતર આભાસી અંતર જોઈશું તો કેવી રીતે મળશે? તો કે સર 34 - x જેટલું શિફ્ટ થાય છે એ કરી દો. અને શિફ્ટ કેટલું થાય છે? તો કે આપણે જોયું સ્લેબની જાડાઈ બરોબર. સ્લેબની જાડાઈ તમને 6 સેન્ટીમીટર આપેલી છે બરોબર. તો અહીંયા 6
1 - 1 ડિવાઇડેડ બાય વક્રી ભવનાંક, બરોબર છે. આ હું થોડુંક લંબાવીને લખું છું એટલે ખબર પડે. અને સ્લેબની જાડાઈ કેટલી છે? 6 ઇન્ટુ 1 - વક્રી ભવનાંક કેટલો છે? 1.5. 1.5 એટલે 3/2 થાય ને. 1.5 એટલે 3/2. 2 છે એ ઉપર આવી જશે છેદનો છેદ અંશમાં. હવે 3 × 3 3 - 2 1/3. 1/3 ગુણ્યા 6 એટલે 3 દુ 6, તો શું આવશે? 34 - 2 એટલે 32 સેન્ટીમીટર. મતલબ આ જે અંતર છે એ કેટલું થશે? 32 સેન્ટીમીટર. મતલબ અરીસો જ્યારે વસ્તુ બાજુ જોશે તો વસ્તુ એને 34 નહીં પણ 32 સેન્ટીમીટર છે એવું દેખાશે. હવે આ દાખલો કંઈક આમ જ થઈ ગયો કે નહીં? કે વસ્તુ ક્યાં છે અત્યારે? 32 સેન્ટીમીટર. તો જો વસ્તુ 32 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ ક્યાં બને? પ્રતિબિંબ બનશે 32 સેન્ટીમીટર. પણ હમણાં મેં તમને છેલ્લે કીધું કે આ જે પ્રતિબિંબ છે એનું પરાવર્તન પાછું કેમાંથી પસાર થશે? સ્લેબમાંથી પસાર થશે. તો જે પ્રતિબિંબ અંતર તમને મળે છે એમાંથી પાછું તમારે શિફ્ટ છે એ બાદ કરવું પડશે. પાછું રિપીટ કરું છું કે અહીંથી જે પ્રકાશના કિરણો આવશે બાળકો એ સ્લેબમાંથી જશે. હવે પ્રતિબિંબ બનશે ત્યારે પ્રકાશના કિરણો પાછા એ જ સ્લેબમાંથી પસાર થશે. એટલે બે વાર શિફ્ટ થશે. એક તો વસ્તુ બની ત્યારે, એક વસ્તુ અંતર માટે અને બીજું પ્રતિબિંબ અંતર માટે. તો પ્રતિબિંબ અંતર એ ફાઇનલ 32 નથી. ફાઇનલ 32 ક્યારે થશે પ્રતિબિંબ અંતર? તો કે જ્યારે વસ્તુનું પ્રતિબિંબ બન્યું ત્યારે. એટલે પ્રતિબિંબ અંતર એ ફાઇનલ 32 નથી. તમારે જે શું કરવું પડશે? પ્રતિબિંબ અંતર માઇનસ શિફ્ટ કરવું પડશે. એટલે શું આવશે? 32 માઇનસ શિફ્ટ કેટલું હતું? 2. એટલે ફાઇનલ છે એ 30 સેન્ટીમીટર તમારે પ્રતિબિંબ બનશે. યાદ રાખવા વસ્તુ, પ્રતિબિંબ જે બને છે એમાંથી તમારે શિફ્ટ માઇનસ કરવાનું છે ત્યારે તમને શું મળશે? આ ફાઇનલ રિઝલ્ટ મળશે. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો ચોથા નંબરનો દાખલો હવે જોઈએ. આ ક્વેશ્ચન કંઈક એના જેવો જ છે, બરોબર છે. આ ક્વેશ્ચનમાં તમને એમ કીધું છે કે સ્લેબ છે, બરોબર છે. સ્લેબથી અહીંયા ક્યાંક દૂર અરીસો રાખ્યો છે અને વસ્તુ છે એ અરીસાથી 40 સેન્ટીમીટર છે. સ્લેબની જાડાઈ 20 સેન્ટીમીટર છે. સ્લેબનો વક્રી ભવનાંક 3/2 છે. તો ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે? તો પાછી એક જ મેથડ બાળકો પકડી રાખવાની છે આપણે. શું? તો કે જ્યારે અરીસો વસ્તુને જોશે ત્યારે એને 40 સેન્ટીમીટર દેખાશે નહીં. અરીસાને એવું થશે કે આ વસ્તુ છે આમની કોર x જેટલી શિફ્ટ થયેલી છે. તો x જેટલી શિફ્ટ કેટલી થઈ છે એ મારે જોતું હોય તો કેવી રીતે મને ખબર પડશે? તો કે સર t × 1/n, રાઈટ? t × 1 - 1/n. t કેટલો છે? તો કે 20. 1 - વક્રી ભવનાંક કેટલો છે? 3/2. આ છેદનો છેદ અંશમાં આવી જશે ઉપર, બરોબર. 3 - 2 1/3. તો 20/3 મને શું મળ્યું બાળકો? શિફ્ટ મળ્યું. તો આ શિફ્ટ કેટલું છે? 20/3. તો એકચ્યુઅલી આ અંતર કેટલું થઈ ગયું બાળકો? તો કે આ અંતર થશે 40 - 20/3. મારે આ અંતર જોતું હોય તો આ અંતરનું કંઈક ડી ડેશ કહી દો. તો મને ડી ડેશ કેમ મળે? ડી ડેશ એટલે શું? આભાસી અંતર, આભાસી ઊંડાઈ, બરોબર. તો એ કેવી રીતે મળશે? કે જે વાસ્તવિક અંતર છે આ 40, એમાંથી હું આ શિફ્ટ છે એ બાદ કરી દઈશ. મેં તમને કન્સેપ્ટમાં કીધું છે, બરોબર. પછી આ શું હશે? 4 તેરી 12, 120/20 એટલે 100/3, બરોબર છે. એટલે અરીસાને શું થશે? અરીસાને એ થશે કે વસ્તુ છે એ 40 સેન્ટીમીટર નથી, વસ્તુ છે એ 100/3 સેન્ટીમીટર છે, 33.3 સેન્ટીમીટર છે, બરોબર છે. તો ફાઇનલી પ્રતિબિંબ ક્યાં બનશે? પાછું રિપીટ કરું છું અહીંયા. વસ્તુ ક્યાં છે? 100/3. તો પ્રતિબિંબ ક્યાં બનશે? 100/3. પણ ના, આ ફાઇનલ આન્સર નથી. મેં તમને કીધું કે જે પ્રતિબિંબ બને છે એ પ્રતિબિંબના પરાવર્તિત કિરણો છે એ સ્લેબમાંથી પસાર થઈ નીકળશે. એટલે એમાંય પાછું શિફ્ટ લાગુ પડશે, બરોબર છે. એટલે આ અંતરમાંથી તમારે પાછું છે એ શિફ્ટ બાદ કરવું પડશે. એટલે ફાઇનલ વી ક્યારે મળશે? તો કે જ્યારે આમાંથી તમે શિફ્ટ બાદ કરો ત્યારે તમને મળશે. તો x કેટલું થયું? x એટલે શિફ્ટ. શિફ્ટ કેટલું છે? 20/3. તો આમાં શું આવશે? 100 - 20 એટલે 80/3 સેન્ટીમીટર તમને છે ફાઇનલ પ્રતિબિંબ મળશે, બરોબર છે. તો અહીંયા તમે સમજી શકો કે અહીં જે પ્રતિબિંબ બને છે અરીસા દ્વારા એ અહીં કેટલા અંતર હશે? 80/3 સેન્ટીમીટર. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીના પ્રશ્નમાં અરીસો અને સ્લેબ જ છે, પણ ફેર એટલો છે કે હવે ગોળી અરીસો આવી ગયો છે. ઓકે, ગોળી અરીસો. હવે જ્યારે તમારી સામે આવા ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે સેમ અપ્રોચ લગાડવાની છે. આઈ રિપીટ, સેમ અપ્રોચ લગાડવાની છે. તમારે એ જોવાનું છે કે અરીસો છે એને વસ્તુ કેટલા સેન્ટીમીટર અંતર દેખાશે, બરોબર છે. એટલે શિફ્ટ બાદ કરો એટલે એ અંતર મળી જશે. ઓકે, પછી જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબમાંથી તમારે શિફ્ટ બાદ કરવું પડશે, રાઈટ? જોઈએ આપણે. હાલો, હવે હું જોઉં છું કે ભાઈ અરીસો જોવે છે. ભાઈ અરીસો વસ્તુને જોવે છે તો એને શું 32 સેન્ટીમીટર દેખાશે? ના, વચ્ચે સ્લેબ આવી ગયો છે એટલે વસ્તુ છે એને અહીંયા નહીં દેખાય, શિફ્ટ થયેલી અહીંયા ક્યાંક દેખાશે. x જેટલું શિફ્ટ થઈ જશે. તો શિફ્ટ કેવી રીતે મળે? તો કે આનો વક્રી ભવનાંક છે 1.5 છે, જરાક લખતા ભૂલી ગયો હતો. તો આ શિફ્ટ કેવી રીતે મળશે? તો t × 1 - 1/n. t કેટલો છે? તો કે સ્લેબની જાડાઈ છે 6
1 માઇનસ 1/n એટલે શું આવશે 1/1.5. હાલો 1.5 માઇનસ 1 એટલે 0.5 એટલે 1/2. તો શું આવશે 6 ઇન્ટુ 1/2 જોઈએ કેટલું મળશે 3 સેન્ટીમીટર મળી જશે. એનો મતલબ આ શિફ્ટ છે એ 3 સેન્ટીમીટર જેટલું સોરી અહીંયા 3 આવશે, માય મિસ્ટેક. અહીંયા જશે એટલે 1.5 માઇનસ 1 બરોબર છે ડિવાઇડેડ બાય 1.5 હશે જ. આખી ગણતરી કરી લઈએ આપણે. 1.5 એટલે શું થાય 3/2. આ 2 પર જશે એટલે 3 માઇનસ 2 એટલે શું થશે 1/3 અને 3 દુ 6 એટલે 2 સેન્ટીમીટર આવશે. બરોબર છે અહીંયા 2 સેન્ટીમીટર. તો શિફ્ટ મને કેટલું મળી ગયું 2 સેન્ટીમીટર. તો એનો મતલબ આ જે અરીસો છે એને વસ્તુ 32 સેન્ટીમીટર નહીં અહીંયા ક્યાંક દેખાશે. અહીંયા ક્યાંક એટલે શું તો કે 32 માઇનસ 2 સેન્ટીમીટર એટલે કે 30 સેન્ટીમીટર દેખાશે. તો હવે મને વાત કયો વસ્તુ અંતર શું થઈ ગયું? વસ્તુ અંતર થઈ ગયું 30 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ મને આપી છે 10 સેન્ટીમીટર. તો મને પ્રતિબિંબ અંતર મળે કે ન મળે? મળી જાય. હાલો તો આપણે સૂત્ર લગાડશું. ઓકે સર 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. ઓકે v f એટલે શું છે -10. હવે તમને સંજ્ઞા પદ્ધતિ ખબર હોવી જોઈએ, ન ખબર હોય તો પહેલાના વિડીયોમાં જોઈ લો. અને આ u છે એ માઇનસ આવશે કેમ કે પ્રકાશના કિરણો અને માપવાની દિશા વિરુદ્ધ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હાલો તો અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરીશ, અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરીશ તો -3/30 પ્લસ 1/30. તો અહીંથી મને બાળકો v ની કિંમત મળી જશે -3 પ્લસ 1 એટલે -2/30. તો ફાઇનલી v મને મળી ગયો -15 સેન્ટીમીટર. પણ સાંભળો વિદ્યાર્થીઓ, આ સ્લેબ છે એ અરીસાથી કેટલો દૂર છે? સ્લેબ છે એ અરીસાથી 5 સેન્ટીમીટર દૂર છે અને પ્રતિબિંબ ક્યાં મળે છે? પ્રતિબિંબ અહીંયા ક્યાંક 15 સેન્ટીમીટર મળે છે. તો 15 સેન્ટીમીટર મળે છે એનો મતલબ શું કે પરાવર્તિત કિરણો વળી પાછા સ્લેબમાંથી પસાર થશે. વળી પાછા સ્લેબમાંથી પસાર થશે એટલે વળી પાછું તમારે શિફ્ટ જેટલું અંતર છે માઇનસ કરવું પડશે. તો આ ફાઇનલ પ્રતિબિંબ નથી બાળકો, શિફ્ટ જેટલું અંતર તમારે માઇનસ કરવું પડશે. અને શિફ્ટ કેટલું છે? શિફ્ટ ક્યાં ગયું 2. તો અહીંયા 2 માઇનસ કરશું તો v ફાઇનલી તમને મળી જશે જે કેટલું થશે -17 સેન્ટીમીટર. તો આ છે ફાઇનલ આન્સર. કાં તો તમે હમણાં કીધું હતું કે પરાવર્તિત કિરણો જ્યારે વળી પાછા સ્લેબમાંથી પસાર થાય ત્યારે શિફ્ટ જેટલું અંતર તમારે માઇનસ કરવાનું. ચાલો વિદ્યાર્થીઓ એના પછીનો છેલ્લો એને સરસ મજાનો દાખલો જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે એક ભાઈ છે એ માછલી ઘરથી અહીંથી 8 સેન્ટીમીટર દૂર છે. વચ્ચે એક કાચનો સ્લેબ છે એટલે કે ટેન્ક છે જેની અંદર માછલી છે. એનું જાડાઈ આપી છે, ટેન્કની કાચની જાડાઈ છે 3 સેન્ટીમીટર અને માછલી પાણીની અંદર 10 સેન્ટીમીટર આ સ્લેબથી દૂર છે. બરોબર, વક્રીભવનાંક 2 નો આપ્યો છે. કાચનો 8/5, આ પાણીનો 4/3 અને માણસ તો હવામાં જ છે એટલે એનો વક્રીભવનાંક 1 થઈ જશે. રાઈટ. તો હવે તમારે કહેવાનું છે કે માણસ ને માછલી કેટલા અંતર દેખાશે. બરોબર, એકચ્યુઅલી અંતર કેટલું છે તો કે 10 ને 3 13, 13 ને 8 21 સેન્ટીમીટર. પણ માણસને સાચે 21 સેન્ટીમીટર માછલી દેખાશે નહીં. તો કેટલા સેન્ટીમીટર દેખાશે એ તમારે કહેવાનું છે. હાલો જોઈએ હવે આપણે કેવી રીતે એપ્લાય કરશું. તો સૌથી પહેલા આપણે શું કરશું ધ્યાનથી સમજજો. મારે જોઈ છે આની આ કેટલું શિફ્ટ થશે. આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે નહીં? અહીંયા કંઈક વક્રીભવનાંક છે, અહીંયા કંઈક વક્રીભવનાંક છે અલગ અલગ. તો તમારે વળી પાછું શું કરવું પડશે? શિફ્ટનો ફોર્મ્યુલા લગાડવો પડશે. શું કરવું પડશે? તમારે શિફ્ટનો ફોર્મ્યુલા લગાડવો પડશે. તો શિફ્ટ માછલી છે એ કેટલી આમ શિફ્ટ થશે એ તમારે કહેવાનું છે. માછલી છે અહીંયા પણ એને દેખાશે ક્યાંક અહીંયા. તો આ શું થયું બાળકો? આટલું છે શિફ્ટ થયું માછલીમાં. બરોબર છે, આટલું છે એ માછલી શિફ્ટ થાય છે. તો આપણે હવે તમે આને બે સમજી શકો કે આવી રીતે છે એ બે સ્લેબ છે ધારો કે આમ અને આની અંદર કંઈક વસ્તુ છે. બરોબર છે, આમ 10 સેન્ટીમીટર. તો આ શું થઈ ગઈ? સ્લેબની જાડાઈ થઈ ગઈ. બરોબર છે, અહીંયા સ્લેબની જાડાઈ થઈ ગઈ જે કેટલી છે 3 સેન્ટીમીટર. અહીંયા જાડાઈ કેટલી થઈ ગઈ 10 સેન્ટીમીટર. બરોબર છે, આનો વક્રીભવનાંક કંઈક વસ્તુ. તમારે ટૂંકમાં બે મલ્ટિપલ સ્લેબ વાળો કોન્સેપ્ટ લગાડવાનો છે એટલે ખબર પડી જશે કે વસ્તુ અહીંયા છે તો અહીંયા કેટલી શિફ્ટ થશે. સમજમાં આવે છે વાત? કેટલી શિફ્ટ થશે તમને ખબર પડી જશે. હાલો કાંઈ નહીં, સૂત્ર લગાડશું. શું છે? પહેલા તો આ પહેલા સ્લેબની જાડાઈ તો કે આ T1 ઇન્ટુ 1 માઇનસ 1 ડિવાઇડેડ બાય N1 પ્લસ બીજા સ્લેબની જાડાઈ T2 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય N2. રાઈટ, આ તમને ખબર પડી જાય. ઓકે, જો તમે આ રીતે કરી શકો અને હજી તમારી પાસે એક બીજો રસ્તો છે વાસ્તવિક અને આભાસી ઊંડાઈનો. બરોબર છે, મલ્ટિપલ સ્લેબ છે. તો એક વસ્તુ યાદ કરો, આની પહેલા મેં તમને આવું સમજાવ્યું હતું કે આવી રીતે મલ્ટિપલ લેયર હોય. બરોબર છે, આની જાડાઈ છે x1, આની જાડાઈ છે x2, આનો વક્રીભવનાંક n1 n2. તો આમાં મેં તમને આભાસી ઊંડાઈનું લાસ્ટ વિડીયોમાં શું ફોર્મ્યુલા બતાવ્યો હતો? તો કે અહીંયા આવશે x1/n1 x2/n2. રાઈટ, આ વસ્તુ યાદ આવે છે તમને? આ સૂત્ર લગાડ્યું તો એટલે ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે આ માછલી અહીંથી કેટલા અંતરે છે d'. આનાથી થઈ શકે, આનાથી ખોટું નહીં પડે પણ એક સ્ટેપ વધી જશે. શું ખબર? આનાથી તમને આ શિફ્ટ મળશે. બરોબર છે, અને આ પૂરેપૂરા અંતરમાંથી 10 ને 3 13 માંથી તમારે શિફ્ટ બાદ કરવું પડશે ત્યારે d' મળશે. ત્યારે d' મળશે અને આનાથી તમને ડાયરેક્ટ d' મળી જશે.
આનાથી તમને ડાયરેક્ટ ડી ડેશ મળી જશે. તો આપણે અહીંયા ટૂંકમાં થાય એવું કંઈક કરીએ, બરોબર છે. આ સૂત્ર ખોટું નહીં પડે, બરોબર, આનાથી સાચું જ પડશે, પણ આપણે ટૂંકમાં આપણે ગણતરી કરવી છે. તો ડી ડેશ એટલે આ સ્લેબની ઉપરની કિનારીથી માછલી કેટલા સેન્ટીમીટર અંદર દેખાશે એ આપણે જોઈએ છીએ, ડી ડેશ, બરોબર છે. તો શું થશે? x1 બાય n1 x2 બાય n2, બરોબર છે. x1 x2 એટલે કાંઈ નહીં, આ સ્લેબની જાડાઈ છે, મતલબ કેટલા અંતરે છે. તો x1 ની જગ્યાએ શું આવી જશે? અહીંયા પહેલા સ્લેબ માટે 3 અને એનો વક્રી ગુણાંક કેટલો છે બાળકો? 8/5 પ્લસ x2 કેટલું છે? તો કે માછલી 10 સેન્ટીમીટર વાસ્તવિક ઊંડાઈએ છે, તો 10 અને એના છેદમાં n2 શું આવી જશે? 4/3, રાઈટ. અહીંથી તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને મળી જશે 5 તેરી 15/8 પ્લસ 30/4. મારે સરવાળો કરવો હોય તો અહીંયા 2 થી 2 ગુણાકાર કરી દો, તો અહીંયા શું આવી જશે? 60/8 એટલે આ 15/8 પ્લસ 60/8, બરોબર. તો આ કેટલું થઈ જશે બાળકો? 75/8 સેન્ટીમીટર. એનો મતલબ ઈ થયો કે માછલી એકચ્યુઅલી છે અહીંયા, પણ દેખાશે ક્યાં? આટલા અંતરે. અને આ શું છે? 75/8 સેન્ટીમીટર, રાઈટ. આ સાચું અંતર છે, પણ માણસ પોતે અહીંયા છે, જો. તો મારે માણસથી અંતર જોતું હોય તો મારે આ અંતર એમાં ઉમેરવું પડે કે ન ઉમેરવું પડે? મને કહો, કેમ કે તમને અંતર એ પૂછ્યું છે કે માણસને માછલી કેટલા અંતર દેખાશે, એટલે એનાથી કેટલા અંતર દેખાશે. તો મને આ ડી ડેશ અંતર તો બાળકો મળી ગયું છે, કેટલું છે? 75/8. પણ મારે આ અંતર ઉમેરવું પડશે ને, તો મને માણસથી અંતર મળશે. ચાલો, તો કાંઈ નહીં, મારે કુલ અંતર જોઈશે, ફાઇનલ ડિસ્ટન્સ જોતું હોય તો હું શું કરીશ? જે આ મને અંતર મળ્યું ડી ડેશ પ્લસ માણસનું અંતર કેટલું છે? 8, એ ઉમેરી દઈશ. તો આ કેટલું થયું? 75/8 પ્લસ અહીંયા 8. હાલો, 75 88 64/8. તો જોયો કેટલું થઈ જશે? 8 ને 4 9, 6 દુ 12 ને 13/8 સેન્ટીમીટર. તો આ આપણો ફાઇનલ આન્સર થશે કે માણસને માછલીનું પ્રતિબિંબ આ અંતર છે, તો આ અંતર કેટલું થઈ ગયું? 139/8 સેન્ટીમીટર. તો આ છે આપણો ફાઇનલ આન્સર. ભાઈ, આ સૂત્રથી તમે કરી શકતા હતા, પણ આનાથી થોડુંક એક સ્ટેપ ઘટે એટલે સમય બચે, એટલે આપણે આ પ્રિફર કર્યું છે, બરોબર છે.